કે જલેબી આવે કે પછી વડાપાવ આવે કે પછી ફાફડા આવે, એ બધી જ વસ્તુની અંદર ટ્રાન્સફેટ વધુ હોય. ઇનડાયરેક્ટલી કહું તો ટ્રાન્સફેટ વધુ હોય. આ ટ્રાન્સફેટ છે ને એ હૃદયની નળીમાં સીધું જ ચોંટી જતું હોય છે, એટલે એનાથી સીધું બ્લોકેજ જ બને. તો તમને શું લાગે છે કે યોગ અને પ્રાણાયામ કરવાથી હાર્ટ એટેકને રોકી શકાય છે? જેમના કોઈ ફ્રેન્ડ નથી, સર્કલ નથી, તો એ એકલા પણ એન્ઝાયટી રહેતી હોય અને એમની સ્લીપ ડિસ્ટર્બ રહે, એટલે આ સ્લીપ ડિસ્ટર્બના કારણે હાર્ટ ઉપર લોડ આવતો હોય અને એના કારણે જ એમને બ્લોકેજ બનતા હોય છે. અપૂરતી ઊંઘ જે છે, સ્લીપલેસનેસ, એ બી એક કારણ છે હાર્ટ એટેક માટેનું? હા, 50% એવા રિપોર્ટ્સ આવ્યા છે કે જો તમારી અપૂરતી ઊંઘ હોય ને તો તમને 50% ચાન્સ વધી જાય હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, મેમરી લોસ, ડાયાબિટીસ અને બીપી. દૂધ એ બેલેન્સ ડાયટ છે? તમારી હેલ્થ મેઇન છે તો એમાં તમે ઇન્વેસ્ટ જ નથી કરતા. ત્યારે જે બાળકો છે ને એ એક તો પેકેટ ફૂડ ખાતા હોય, બીજું ચોકલેટ, પછી નમકીન. ફાસ્ટ ફૂડના કારણે જે બેક્ટેરિયા છે ને એ ગુડ બેક્ટેરિયા ગટની અંદર નથી રહ્યા. હેલો એન્ડ વેલકમ ટુ ધ પોડકાસ્ટ. આજે આપણી સાથે છે સરલ હાર્ટ સેન્ટરથી ડોક્ટર જયેશ. ડોક્ટર જયેશ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. આજે હાર્ટ એટેકના આટલા બધા કેસીસ સ્પેસિફિકલી વિન્ટરમાં જોવા મળે છે. શું લાગે છે તમને, એનું શું રીઝન છે? વિન્ટરની અંદર જનરલી શરીર ગરમ રાખવા માટે વેઝો કોન્સ્ટ્રિક્શન થતું હોય, એટલે લોહીની નળીઓ સંકોચાતી હોય. ઓકે. એમાં પૂરા શરીરની અને હૃદયની નળી પણ સંકોચાતી હોય, એટલે એનાથી હાર્ટ રેટ વધે અને બ્લડ પ્રેશર વધતું હોય છે, એટલે હાર્ટને લોડ વધી જાય, એટલે એના કારણે પણ હાર્ટ એટેક વધતા હોય છે. બીજું કે જે લોહી જનરલી પતલું રહેતું હોય એ શિયાળામાં થોડું થીક અને સ્ટીકી થઈ જાય, ઓકે. એટલે જે બી બ્લોકેજ હોય એ સડનલી બંધ થઈ જાય, અથવા તો જે બ્લોકેજ 50 કે 60 છે એ તકલીફ દેવાનું ચાલુ થઈ જાય. એટલે શિયાળાની અંદર વધુ હાર્ટ રેટ અને બીપી વધવાના કારણે આ હાર્ટ એટેકના કેસ વધતા હોય છે. બીજું કે તમે અનહેલ્ધી ફૂડ ખાવાનું ચાલુ કરી દો છો, એટલે કે વધુ ભૂખ લાગે એટલે તમે કોઈ બી કાર્બોહાઈડ્રેટ કે કેલરી હાઈ હોય એવું ફૂડ ખાવાનું ચાલુ કરો, એના કારણે પણ બ્લોકેજ વધતા હોય છે. બીજું ફિઝિકલ ઇનએક્ટિવિટી થઈ જાય, કે શિયાળાના કારણે સ્લીપનેસ વધી જાય, એટલે ઇનએક્ટિવિટી પણ આ એક મેઇન કારણ છે કે જેનાથી તમને હાર્ટ એટેક વધતો હોય છે. અને જે વ્યક્તિઓને ઓલરેડી હાર્ટ એટેક આવેલો હોય કે ઓછો પાવર હોય તો એમને પાણી ભરાવો, ફેફસામાં પાણી ભરાવવું, એ તકલીફમાં વધારો થઈ જતો હોય છે. એટલે શિયાળામાં મેઇન ઠંડી ઋતુના કારણે અને ઠંડીના કારણે શરીરની અંદર હાર્ટ એટેક વધતા હોય છે. ઓકે. તો આપણને એવું જોવા મળે છે જનરલી કે યોગ અને પ્રાણાયામ કરવાથી હાર્ટ એટેક કે કોઈ પણ ડિસીઝ માટે દેટ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ દેટ વી નો. તો તમને શું લાગે છે કે યોગ અને પ્રાણાયામ કરવાથી હાર્ટ એટેકને રોકી શકાય છે? હા, યોગ અને પ્રાણાયામ એક બેસ્ટ એક્સરસાઇઝ છે અને સૌથી વધુ સાયન્ટિફિક પ્રૂવ છે. યોગા અને એક્સરસાઇઝ જે પણ તમે કરો છો એ જનરલી તમે રૂટીનલી નથી કરતા, એટલે એના કારણે શું થશે કે એક સાયન્ટિફિક રીઝન એવું છે કે જ્યારે તમે હાર્ટ ઉપર અને નીચે કરો ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે, અને જ્યારે એક ઓટોનોમસ નર્વસ સિસ્ટમને એક્ટિવ કરવા માટે તમારે યોગા અને પ્રાણાયામ કરવા પડે. એમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ હોય. જે આ સિમ્પેથેટિક સિસ્ટમ છે ને એ તમે સ્ટ્રેસ લ્યો છો, વિચારો છો ત્યારે એક્ટિવ હોય, પણ પેરાસિમ્પેથેટિક જે એક્ટિવિટી છે એ ઓનલી ને ઓનલી યોગા અને ફિઝિયો અને પ્રાણાયામથી જ થતી હોય છે. તો આ જ્યારે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી થાય ત્યારે હાર્ટ, બ્રેઇન અને શરીરને રેસ્ટ મળતો હોય છે, એટલે કે ડેમેજ રિકવર થતું હોય છે. એટલે તમે પ્રાણાયામ અને યોગા જે પ્રૂવન છે કે હાર્ટ એટેક કે બીજા કોઈ પણ શરીરના રોગ હોય તો એના માટે ખૂબ જ હેલ્ધી છે. ઓકે. એન્ડ વોટ ઇઝ અબાઉટ વોકિંગ એન્ડ જોગિંગ? એવું જોવા મળે છે કે જોગિંગ કરતા કરતા કોઈને એટેક આવી ગયો, આવા ન્યૂઝમાં આપણે ઘણી વખત સાંભળતા બી હોઈએ છે. સો ઇઝ ધીસ કેરફુલ ફોર ધ હાર્ટ, જોગિંગ સ્પેસિફિકલી? જોગિંગથી હાર્ટ એટેક આવું કોમન એટલું બધું નથી, પણ હવે જ્યારે પણ જે વ્યક્તિઓને બ્લોકેજ બનેલું હોય છે અથવા તો એવા હાર્ટના પેશન્ટ છે કે જેમને સાયલન્ટ બ્લોકેજ છે 50, 60 કે 70, અને સડનલી એટેક આવે છે, ત્યારે એવું થતું હોય છે કે જ્યારે તમે હાઈ એક્સરસાઇઝ કરો ત્યારે હાર્ટને વધુ લોહી જતું હોય છે, ઓકે. અને આ વધુ લોહી જવાને કારણે એટેકના ચાન્સ જોગિંગ દરમિયાન બનતા હોય છે. પણ જો તમે જોગિંગ કરો છો તો હાર્ટનો એક પ્લસ પોઈન્ટ છે કે જ્યારે બી તમે રેગ્યુલર વોકિંગ, સ્વિમિંગ કે કોઈ બી એક્સરસાઇઝ કરો છો ત્યારે સેકન્ડ ઓપ્શન ઓફ હાર્ટ એટલે કે કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ થતું હોય છે, અને જે બી વ્યક્તિને હાર્ટ એટેક આવે ને એ વ્યક્તિ જોગિંગ કે વોકિંગ કરતો હોય છે તો એને સેકન્ડ ઓપ્શન કોલેટરલ તરત જ ખુલી જાય, એનાથી હાર્ટનો પાવર વીક નથી થતો. એટલે આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે જોગિંગ, એક્સરસાઇઝ કે સ્વિમિંગ કરો, જેનાથી તમારું હાર્ટ પ્રોટેક્ટ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમે અનહેલ્ધી ફૂડની વાત કરી, રાઈટ? અને ચલો, બધા અનહેલ્ધી ફૂડ, પણ અમે એવા કેસીસ બી જોયેલા છે કે જેમને ક્યારેય કોઈ જ ખરાબ ટેવ નથી, કોઈ વસ્તુ અનહેલ્ધી ફૂડ ખાવા, તેમ છતાં પણ એવા લોકોને હાર્ટ એટેક આવેલા છે. વોટ ઇઝ ધ રીઝન? હવે અત્યારે રિસેન્ટલી તે આ જ મહિનાની અંદર અમારી પાસે એક એવો કેસ છે કે જે નવસારી સરળ હાર્ટ સેન્ટર પર આવેલો છે. એ યંગ છે, 38 વર્ષના ભાઈ છે, ઓકે. અને રેગ્યુલર 1 થી 2 કિલોમીટર ચાલે છે, રોજે સાંજે શાક રોટલા જ ખાવાવાળા છે, બહારનું ફૂડ આજ સુધી નથી ખાધું, અને એકદમ લીન થીન અને હેલ્ધી છે, છતાં પણ એને એટેક આવ્યો, અને એના કારણે એનો હૃદયનો પાવર 35 થઈ ગયો, સ્ટેન્ટ મૂક્યો પણ કોઈ ફાયદો ન થયો.
એ કેસની અંદર અમે ECP ટ્રીટમેન્ટ આપી એમને 20 દિવસ, અને આજે એ નોર્મલ જીવન જીવે છે. પણ આટલા દિવસની અંદર એની અંદર અમે 4 થી 5 વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જે ખાવા પીવા સિવાય પણ મહત્વની છે. એ છે સ્ટ્રેસ. અત્યારે રેગ્યુલર લાઈફની અંદર સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે. બીજું કે એકલાપણું, જેમના કોઈ ફ્રેન્ડ નથી, સર્કલ નથી, તો એ એકલાપણું, એન્ઝાયટી રહેતી હોય, અને એમની સ્લીપ ડિસ્ટર્બ રહે. એટલે આ સ્લીપ ડિસ્ટર્બના કારણે એમને હાર્ટ ઉપર લોડ આવતો હોય છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધતો હોય છે, અને એના કારણે જ એમને બ્લોકેજ બનતા હોય છે. તો આવા પણ એવા કેસ છે કે જેની અંદર કોઈ બી વ્યસન નથી પણ છતાં પણ હાર્ટ એટેક આવે છે. તો આવામાં અમારું ECP સેન્ટર એ બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો સરળ હાર્ટ સેન્ટર છે આજે એવું ફૂડ કે એવી એક્સરસાઇઝ કરે છે કે જેનાથી તમારું હાર્ટ હેલ્ધી રહે. તમે હમણાં જ એક વર્ડ મેન્શન કર્યો, હાર્ટ પાવર, રાઈટ? કે તમે કીધું કે એમનો હાર્ટ પાવર 35 હતો. કેન યુ પ્લીઝ એલાબોરેટ ધેટ? હા, એમનો હાર્ટનો પાવર 35 થવાનું કારણ હતું હાર્ટ એટેક. હાર્ટનો પાવર વીક છે ને એ જનરલી થતો હોય છે બે કારણ. એક હાર્ટ એટેક આવે તો, અને બીજું કે જ્યારે હાર્ટ એટેક નથી આવ્યો. ઓકે. તો હાર્ટ એટેક આવે ત્યારે જે બ્લોકેજ બને છે, અને જે નળીની અંદર બ્લોકેજ આવે, જનરલી લેફ્ટ સાઈડની નળીમાં વધુ બ્લોકેજ આવતા હોય, અને આ લેફ્ટ સાઈડની નળીમાં બ્લોકેજ આવવાના કારણે 50% હાર્ટનો પાવર ઘટી જતો હોય છે. ઓકે. હવે આ હાર્ટ વીક થઈ જાય છે તો એનું કારણ છે કે હાર્ટના મસલ વીક થઈ ગયા, પંપ નથી કરી શકતા. અને એવા જે બ્લોકેજ છે એ સિવાયના બી એવા ઘણા બધા કેસ છે કે જેને બ્લોકેજ નથી છતાં પણ હાર્ટનો પાવર વીક છે. તો એની અંદર હાર્ટના મસલ એક તો એ થીક થઈ જાય એટલે કે જાડા, એક સ્ટ્રેચેબિલિટી ઘટી જાય એટલે કે જેની પમ્પિંગ કેપેસિટી કરવાની હોય એ ઘટી જતી હોય છે. અને બીજો એવું કે એ એકદમ થીક અને ફાઇબ્રસ જાડા થઈ જાય કે જેનાથી હાર્ટની અંદરની જે દિવાલ હોય ને એમાં બ્લડ ઓછું આવે. એટલે આવા કેસને કહેવાય ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. આવા કેસ અમારી પાસે અત્યારે રેગ્યુલર 30 થી 40 હોય છે, અને આની અંદર અમે બેસ્ટ રિઝલ્ટ આપીએ છીએ. એનું મેઇન કારણ છે કે જે ટોક્સિક મેટલ હોય ને, જે હેવી, એના એન્વાયરમેન્ટમાં આવતા હોય. પછી કે પોલ્યુશન, કે જેનાથી ઓક્સિજન કન્ઝપ્શન ઓછું થાય, અને એના કારણે પણ હાર્ટને ઓક્સિજન ઓછું મળે એટલે હાર્ટ એકદમ વીક થઈ જાય. એના મસલ એટલા વીક થઈ જાય કે નાના એવો બી તકલીફ થાય તો તરત જ મસલ્સ કોમ્પ્રોમાઇઝ થઈ જતા હોય. એટલે આવા ઘણા બધા કેસ છે. પણ આના માટે બેસ્ટ ECP ટ્રીટમેન્ટ છે કે જેની અંદર તમે હાર્ટનો પાવર વધારી શકો. અને બીજો ઓપ્શન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય છે. પણ અમે હરેક દર્દીઓનો એવો કહેતા હોય છે કે આજે તમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં જાઓ એ પહેલા અમારી ECP ટ્રીટમેન્ટ કરો અને રિઝલ્ટ જુઓ. તમે હમણાં એક વર્ડ યુઝ કર્યો કે ટોક્સિક મેટલ. તો તમે એવા કોઈ ફૂડ લોકોને જણાવી શકો કે જેથી લોકોમાં બી અવેરનેસ આવે કે આ ફૂડ અમારે ખાવા જોઈએ નહીં, જેની અંદર ટોક્સિક મેટલ છે વિચ ઇઝ વેરી એક્સ્ટ્રીમલી હાર્મફુલ ટુ હાર્ટ. તો એવા કોઈ ફૂડ તમે અગર સજેસ્ટ કરી શકો પીપલને કે ડોન્ટ ઈટ ધેમ? ફર્સ્ટ તો સૌથી વધુ ખરાબ તો જે બહારથી તળેલું, કે જે બહારની લારી પર મળે છે એ કોઈ બી તળેલી વસ્તુ, એની અંદર પછી જલેબી આવે કે પછી વડાપાવ આવે કે પછી ફાફડા આવે, એ બધી જ વસ્તુની અંદર ટ્રાન્સફેટ વધુ હોય. ઇનડાયરેક્ટલી કહું તો ટ્રાન્સફેટ વધુ હોય. આ ટ્રાન્સફેટ છે ને એ હૃદયની નળીમાં સીધું જ ચોંટી જતું હોય છે, એટલે એનાથી સીધું બ્લોકેજ જ બને. અને આ બ્લોકેજ જ્યારે ફાટે ને એટલે સીધો એટેક આવતો હોય. ડોક્ટર, તમે તો ગુજરાતીઓ પાસેથી એમનો નાસ્તો લઈ લીધો જલેબી અને ફાફડાનું નામ લઈને. ઘણા વર્ષોથી બધા ખાય છે, પણ આજે અમે એ અવેરનેસ માટે જ આવ્યા છીએ કે જેનાથી તમને ખબર પડે કે આપણે જે બહારનું વસ્તુ ખાઈએ છીએ એનાથી જ હાર્ટ બ્લોકેજ બનતા હોય છે. તો 50% તો આ જ ફૂડ એવા છે કે જેની અંદર ટ્રાન્સફેટ વધુ હોય, અને એ હરેક વસ્તુ તમે ઓછી કરો અને ધીરે ધીરે કરીને બંધ કરો. તમે હમણાં એક તમારા પેશન્ટની વાત કરી એન્ડ હી વોઝ 38 યર્સ ઓલ્ડ ઓનલી, રાઈટ? અને હમણાં આપણે નવા નવા કેસીસ જોઈએ છે કે જેમાં બહુ નાના 15, 18, 20 યર્સના સુધીના યંગસ્ટર્સને બી હાર્ટ એટેક આવે છે. એઝ અ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ એવી કોઈ છે વસ્તુ કે જે આપણે આગળથી એનું પ્રિવેન્શન લઈ શકીએ? કે આ એવા લોકો છે કે જેના પેરેન્ટ્સને આવેલા છે કે કોઈ ગ્રાન્ડફાધરને કે એના ફેમિલીમાં છે ને હેરિડેટરીમાં આવેલા છે, તો એનું કોઈ પ્રિવેન્શન ખરું કે આપણે નાની એજમાં અટકાવી શકીએ? એટલે બાળકોમાં તમે જુઓ તો અત્યારે સુરત અને અમદાવાદ બે જગ્યાએ એવા કેસ બનેલા છે કે સ્કૂલમાં બાળક ચાલતા ચાલતા પડી ગયું. યસ. તો આ સ્પેસિફિક કોઈ એનું કારણ નથી, પણ હાર્ટ એટેક એક રીઝન આવ્યું છે કે જેમને હાર્ટ એટેક આવ્યો, હાર્ટમાં અરેસ્ટ આવ્યું, એટલે હાર્ટ ડેથના કારણે એમની ડેથ થઈ ગઈ. બરાબર. તો આની અંદર અમે એક જનરલ જોતા હોઈએ છીએ કે અત્યારે જે બાળકો છે ને એ એક તો પેકેટ ફૂડ ખાતા હોય, બીજું ચોકલેટ, પછી નમકીન, આ બધી જ વસ્તુની અંદર સેમ કે ટ્રાન્સફેટ વધુ હોય, અને આ ટ્રાન્સફેટ બ્લોકેજ બનાવતું હોય છે. બીજું રીઝન એવું છે કે આજે બાળક નીચે રમવા જ નથી જતું. તમે જુઓ તો યા તો મોબાઈલથી રમતું હોય યા તો ઘરની અંદર હોય. તો જે બહારની ફિઝિકલ એક્ટિવિટી છે ને એ એકદમ ઓછી થઈ ગઈ છે, એટલે એના કારણે બી બાળકોના જે મસલ્સ છે ને એ આજે એકદમ વીક છે. તો જેવો બી એટેક આવે ને એટલે સીધી ડેથ થઈ જાય. ત્રીજું છે કે કોમ્પિટિશન, કે તમે આજે જુઓ તો હરેક મા બાપને એના બાળકને નંબર 1 પર લાવવું હોય કે મારો છોકરો આજે નંબર 1 જ રહેવો જોઈએ. તો એમને પણ એના કારણે સ્ટ્રેસ અને કોમ્પિટિશન થતી હોય, તો બાળક પ્રોપર સ્લીપ ના કરી શકે,
અને કન્ટિન્યુઅસ એન્ઝાઇટીમાં રહેતું હોય, ડિપ્રેશનમાં રહેતું હોય, તો એ બી એક રીઝન છે કે તમે જે કોમ્પિટિશન ડેવલપ કરો છો એ બાળકને રિલેક્સ રહેવા જ નથી દેતું. અને અત્યારે જે બાળકોનું ફૂડ હેબિટ છે જે ખરાબ છે, પણ એની સામે સારી વસ્તુ બી નથી ખાતા, જેમ કે ગ્રીન વેજીટેબલ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ, તો એ બધા ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીમાં આવે. અને આ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી વિટામિન B12, D3 કે જે બી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થાય છે એનાથી બાળકનું હાર્ટ વીક પડતું જાય, અને એનાથી એક તો એન્ડોથેલિયલ ડિસફંક્શન થાય અને હાર્ટના મસલ પણ ડિસફંક્શન થતા હોય છે. ઓકે, તો વિટામિન B12 અને વિટામિન D3 જેમાં હોય, જે ફૂડમાં સૌથી વધારે, તેવા એક બે ફૂડ અમને સજેસ્ટ કરી દો. D3 છે ને એ તો જનરલી કેવું છે કે સૂર્યપ્રકાશમાંથી મળતું હોય, Okay. એટલે એના માટે તમારે Yes. સવારે કુમળો તડકો લેવો જરૂરી છે, જે અર્લી મોર્નિંગ હોય. અને એ પણ કેવું કે જાજુ શરીર ખુલ્લું હોવું જોઈએ. Okay. જનરલી આપણે તડકો લેવા બેસીએ તો શરીર ઢાંકીને બેસીએ તો એનાથી વિટામિન D3 આવશે નહીં. બરાબર અને છે. B12 છે તો એ ગ્રીન ફૂડ એટલે કે સરગવો કહેવાય, એની અંદર નેચરલી હોય છે. બીજું કે તમે જે ઈસ્ટ કે ફર્મેન્ટેડ એટલે કે આથાવાળી વસ્તુ છે, દહીં છે, છાશ છે, જે બેક્ટેરિયાનું એબ્ઝોર્પ્શન સારું કરે, એટલે આ બે વસ્તુ તમે B12 ને D3 માટે એડવાઇસ કરી શકો. પણ અત્યારે કેવું છે કે આ ફાસ્ટ ફૂડના કારણે જે બેક્ટેરિયા છે ને એ ગુડ બેક્ટેરિયા ગટની અંદર નથી રહ્યા, એટલે આ એબ્ઝોર્બ નહીં થાય. એટલે જનરલી તમે આનો રિપોર્ટ્સ કરો અને પછી ડોક્ટરની સલાહ મુજબ B12 ને D3 ચાલુ કરો. અકોર્ડિંગ ટુ યુ, દૂધ એ બેલેન્સ ડાયટ છે? બેલેન્સ ડાયટ છે, પણ દૂધ અત્યારે જે આવે છે એના માટે તો એવી ટિપ્પણી છે કે ના પીવો. હા, કારણ કે એવું જાણવા મળ્યું છે કે આપણા સ્પેસિફિકલી જે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા બાળકોને સવારમાં દૂધ પીવાની આદત હોય છે, અને તો બી અત્યારે બોન્સ જે વીક થઈ ગયા છે ને તેની બી સૌથી વધારે ફરિયાદ ગુજરાતમાંથી જ છે. તો દૂધ લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ? તો દૂધ લેવા છતાં બી હાડકાં તો વીક જ છે, કેમ આવું? હવે દૂધની અંદર કેલ્શિયમ સૌથી હાઈ હોય, તમે જોશો તો કન્ટેન્ટની અંદર દૂધની અંદર સૌથી વધુ કેલ્શિયમ હોય. પણ આ કેલ્શિયમ જ્યારે હાડકામાં જામે ને તો જ હાડકાં મજબૂત થાય, નહીંતર હાડકાં મજબૂત થાય નહીં. એટલે એના માટે અત્યારે શું થયું છે કે આપણું બોડી છે ને એસિડિક રહે છે, આપણી હેબિટ્સ અને ફૂડ્સ અને જે બી એન્વાયરમેન્ટ, એન્ઝાઇટી, એના કારણે બોડીની પીએચ વધે. હવે બોડી છે ને એ એને બેલેન્સ કરવા માટે આલ્કલાઇન કરતી હોય છે. હવે આલ્કલાઇન માટે કેલ્શિયમ જે હોય ને એ બોનમાંથી પાછું ખેંચાય અને લોહીમાં આવતું હોય, એટલે હાડકાં વીક થાય. હવે જે બી તમે કેલ્શિયમ લ્યો છો એ આંતરડામાંથી લોહીમાં જાય છે પણ ડિપોઝિટ નથી થતું. એટલે દૂધ છે, આજે કેલ્શિયમ ગમે એટલું હોય પણ કેલ્શિયમ બોનની અંદર જમા નથી થતું. અને આવું જ કેલ્શિયમના કેસો છે ને જ્યારે ઓલ્ડ એજ થાય, 40 કે ઉપર એજ આવે ત્યારે તમે કેલ્શિયમની દવા પણ લેતા હો છો. તો આ કેલ્શિયમ છે ને એ બે જગ્યાએ ડિપોઝિટ થાય, કાં તો હાડકામાં અને કાં તો હાર્ટની નળીમાં. એટલે આવા કેસ અમારા પાસે ઘણા બધા હોય કે જેને હાર્ટની નળીમાં કેલ્શિયમના બ્લોકેજ હોય, અને આ કેલ્શિયમના બ્લોકેજથી એમને શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો, એ બધી જ તકલીફ થતી હોય છે. તો આવા કેસની અંદર અમે પણ બેસ્ટ રિઝલ્ટ આપીએ કે એમને કાર્ડિયાક ડિટોક્સ ટ્રીટમેન્ટ આપીએ અને સાથે ECP આપીએ, કાર્ડિયાક યોગા અને ફિઝિયોથેરાપી કરાવીએ, જેનાથી આ કેલ્શિયમના બ્લોકેજ ઘટે અને એમની હેલ્ધી લાઈફ કન્ટિન્યુ રહે. એટલે એવા કેસ બહુ બધા છે કે જેની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થતું હોય. તો તમને જો પણ કેલ્શિયમની કમી છે અને હાડકા વીક છે તો ડોક્ટરના સજેશન વગર તમે કોઈ બી કેલ્શિયમનું સપ્લિમેન્ટ ન લ્યો, અને દૂધને કેલ્શિયમ સપ્લિમેન્ટ તરીકે તો ના જ લ્યો. આજ સુધી કોલેસ્ટ્રોલનું બ્લોકેજ એવું સાંભળ્યું હતું, આજે પહેલી વખત ફરીથી સાંભળ્યું કે કેલ્શિયમનું બ્લોકેજ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોલેસ્ટ્રોલ એન્ડ કેલ્શિયમ? કેલ્શિયમ વી નો દેટ ઇઝ ન્યુટ્રિશન, પણ વોટ ઇઝ ધેન કોલેસ્ટ્રોલ? કોલેસ્ટ્રોલ છે ને એની અંદર તમે રિપોર્ટ જુઓ ને તો એક જે LDL કોલેસ્ટ્રોલ હોય, અને અત્યારે એડવાન્સ આવી ગયું છે લાઇપોપ્રોટીન સ્મોલ એ, જે સ્પેસિફિક હાર્ટની નળીની અંદર બ્લોકેજ પેદા કરતું હોય છે. એટલે આ જે બ્લોકેજ હોય ને સોફ્ટ બ્લોકેજ હોય, અને જે કેલ્શિયમના બ્લોકેજ હોય ને હાર્ડ બ્લોકેજ હોય. એટલે એ યરલી 5-10% વધતા હોય, અને જે આ કોલેસ્ટ્રોલના બ્લોકેજ હોય ને એ સડનલી બહુ હાઈ થતા હોય છે. ઓકે, એટલે જે યંગસ્ટરની અંદર જે અત્યારે આવે છે ને એ જનરલી યા તો લોહીના બ્લોકેજ હોય, એટલે કે લોહીનો ગઠ્ઠો જામેલો હોય, એ બરાબર. બ્લોકેજ હોય. ને બીજું તમે જે કહો છો ને એ કોલેસ્ટ્રોલ, એટલે કે ફૂડ ખરાબ હેબિટના કારણે એ જે આ કોલેસ્ટ્રોલ જામતું હોય ને એ બ્લોકેજ હોય. જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ કયો? એવું સાંભળવામાં આવે છે કે અળસી એ હાર્ટ માટે બહુ જ સારું છે, ને જનરલી બધાના ઘરે અળસીનો મુખવાસ જોવા બી મળે છે. જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ તમારા મતે? એ તમે એક કીધું એ અળસી બેસ્ટ છે. એની અંદર omega-3 ફેટી એસિડ હોય, અને એ છે ને બ્રેઇન હેલ્થ, હાર્ટ હેલ્થ અને બોડીની અંદર નર્વસ સિસ્ટમની અંદર સારી એવી હેલ્થ ઇમ્પ્રૂવ કરે. omega-3 ફેટી એસિડ છે ને એક એવું ફેટી એસિડ છે કે જે બ્લોકેજ બી ઘટાડે. એટલે એ બેસ્ટ મુખવાસમાં એક તો omega-3 ફેટી એસિડ તમારે વધારવા માટે એક અળસી છે. બીજું વરિયાળી, કે જેની અંદર એકદમ ગુડ સ્મેલ હોય, એટલે જમો પછી એકદમ બેડ સ્મેલ ન આવે. પછી એની અંદર એવી પ્રોપર્ટી છે કે જે નેચરલ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ રિલીઝ કરે, એટલે આ એન્ઝાઇમ છે ને પાચન સારું કરે, એટલે તમને બ્લોટિંગ ને ગેસ ન થવા કરે. અને એક આલ્કલાઇન પ્રોપર્ટી હોય જેનાથી એસિડિટી ના બને, એટલે રિફ્લક્સ ડિઝીઝ બી બહુ ઓછા થાય. એટલે આ બે મુખવાસ તો બેસ્ટ છે કે તમે જમ્યા પછી લઈ જ શકો.
બીજું એક અત્યારે કોમન પ્રોબ્લેમ છે લોકોમાં કે લોકોને ઊંઘ નથી આવતી, તો અપૂરતી ઊંઘ જે છે, સ્લીપલેસનેસ, એ બી એક કારણ છે હાર્ટ એટેક માટેનું. હા, 50% એવા રિપોર્ટ્સ આવ્યા છે કે જો તમારી અપૂરતી ઊંઘ હોય ને તો તમને 50% ચાન્સ વધી જાય હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક, મેમરી લોસ, ડાયાબિટીસ અને બીપી. આ એટલા રોગ છે ને ફિક્સ છે કે જો તમારી અપૂરતી ઊંઘ હશે ને તો તમને આવશે જ. એનું કારણ એવું છે કે જ્યારે બી તમે સ્લીપ ઊંઘમાં આવો છો ને ત્યારે તમારું બીપી અને હાર્ટ રેટ એકદમ લો હોય છે. એટલે આ એકદમ લો હાર્ટ રેટ હોય ત્યારે તમારું હાર્ટના જેટલા બી ડેમેજ થયા હોય એ રિકવર થાય, બ્રેઇન પણ રિકવર થાય. એવી રીતે કિડની, લીવર, આ બધા જ ઓર્ગન એવા છે કે જ્યારે તમે સૂવો ને ત્યારે રિકવર થતા હોય છે. હવે જ્યારે પણ તમારી ઊંઘ પૂરતી નથી ત્યારે આ એક પણ ઓર્ગન રિકવરી સારી નહીં આવે અને બધા જ ઓર્ગનની અંદર ડેમેજ ચાલુ થશે. એમાં ફર્સ્ટ એટેક આવવાના ચાન્સીસ 50% વધી જાય, કેમ કે બ્લોકેજ બનવાનું ચાલુ થઈ જાય, હાર્ટના મસલની અંદર સ્ટ્રેસ આવવા મળે. એટલે આ બે વસ્તુ એવી ફિક્સ છે કે ઊંઘ ઓછી લેશો તો આ 5 વસ્તુ અને હાર્ટ એટેક તો આવશે જ. જનરલી તમે આ ઊંઘ પરથી એવું વાંચેલું છે કોઈ જગ્યા પર અમે કે વહેલી સવારે હાર્ટ એટેક બહુ આવે છે, અને સ્પેસિફિકલી આ વિન્ટર સિઝનમાં. તો આ ખરી વાત છે કે વહેલી સવારે 4 થી 6 ના ટાઈમમાં લોકોને વધારે હાર્ટ એટેક આવે છે? હા, હવે જ્યારે આપણે સૂઈએ ત્યારે એ સ્ટ્રેસ ધીમે 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 ઓછો થતો હોય અને જ્યારે અર્લી મોર્નિંગ આવે ને ત્યારે બધા જ હોર્મોન સી કાર્ડિયર સાયકલ પ્રમાણે, એટલે કે રૂટીન સાયકલ પ્રમાણે પાછા હોર્મોન એક્ટિવ થતા હોય. એટલે ત્યારે હાર્ટ રેટ અને બીપી એ ધીમે ધીમે વધતું હોય છે. એટલે અર્લી મોર્નિંગ જે હાર્ટ એટેક આવે એનું મેઇન કારણ આ છે કે જ્યારે અર્લી મોર્નિંગની અંદર બધા જ હોર્મોન એક્ટિવ થતા હોય છે. એટલે આ મોસ્ટલી, અને ઠંડીનું પ્રમાણ પણ તમે જુઓ ને તો 4 થી 6 માં એકદમ હાઈએસ્ટ હોય. એટલે જે શરીરને ગરમી જાળવવી જોઈએ એના માટે વાઝો કોન્સ્ટ્રિક્શન થાય અને એના માટે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધે. એટલે અર્લી મોર્નિંગ હાર્ટ એટેક આવવાનું મેઇન કારણ આ છે. આજે મેડિકલ ફિલ્ડમાં લોકોને સૌથી વધારે ટ્રસ્ટ ઇશ્યુઝ છે ડૉક્ટરો માટે. હમ. તો અમને સૌથી સારા ડૉક્ટર હાર્ટ માટે કેવી રીતે મળે, એના માટે અમારે શું કરવું જોઈએ, લોકોને શું કરવું જોઈએ? સ્પેસિફિક હાર્ટની વાત નહીં, પણ હું બધી જ વિષયની વાત કરીશ કે કોઈ બી વ્યક્તિને અથવા કોઈ બી દર્દી છે અથવા તો દર્દીના સગા છે એને સારો ડૉક્ટર મેળવવો હોય તો ફર્સ્ટ તો તમે છે ને રેફરન્સ લ્યો. અત્યારે રેફરન્સ લેવો જરૂરી છે. તમે રેફરન્સ લ્યો કોઈ ડૉક્ટરનો કે 4-5 પેશન્ટ ત્યાં ગયેલા છે તો એમને કેવું છે, આજે ત્યાંનું વાતાવરણ કેવું છે, અથવા તો ત્યાં જે ડૉક્ટર છે એની ટ્રીટમેન્ટ હેઠળ અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલુ છે એમને કેટલું સારું છે. રેફરન્સ લ્યો. પછી ડૉક્ટરના રેફરન્સ પણ લ્યો કે એક ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવી લ્યો એવી રીતે નહીં. 2-4 ડૉક્ટરના રેફરન્સ લ્યો અને ઓપિનિયન જુઓ કે કોનો ઓપિનિયન કેવો લાગે છે અથવા તો સેમ ઓપિનિયન કોના છે. તો આજે અમે હાર્ટની પ્રેક્ટિસ સરળ હાર્ટ સેન્ટરમાં કરીએ છીએ. અમારી 3 બ્રાન્ચ છે, સુરતમાં 2 અને નવસારીમાં. તો આજે અમારા પાસે પણ એવા જ પેશન્ટ આવતા હોય કે જે ત્રીજી કે ચોથી વખત હૃદય માટે બતાવતા હોય કે અમારે બાયપાસ કરવું કે સ્ટેન્ટ મુકાવો. તો આજે જે આ રેફરન્સ અમને મળે છે એ ગુડવિલના પ્રમાણે, કેમ કે અમારા આજે હરેક જગ્યાએ જોઈએ તો પોઝિટિવ રિવ્યુ છે પેશન્ટથી અથવા તો ડોક્ટરથી. તો કોઈ બી વ્યક્તિ છે જેમને સારો ડોક્ટર ગોતો છે તો એ રેફરન્સ અવશ્ય લે અને 2 થી 3 ડોક્ટરના ઓપિનિયન જરૂર લ્યો. લોકોએ ડૉક્ટરને 2 ઉપનામ આપેલા છે, અથવા તો લોકો એને ભગવાન કહીને બોલાવે છે, અથવા લોકો એમને લૂંટારો કહીને બોલાવે છે. તો આમાંથી શું અમારે સમજવાનું? ભગવાન તો એટલા માટે કે જ્યારે એ બીમાર હોય ને ત્યારે તમારા પાસે આવે એટલે ડોક્ટરને પગે લાગશે અને કહેશે કે તમે જ અમારા માટે બધું છો. હવે જ્યારે આ જ દર્દી સાજું થઈ જશે ને અને બિલ દેવાનો વારો આવશે ત્યારે એ હરેક વ્યક્તિ કે જેના હાથની અંદર 50,000ની વોચ હશે, હાથમાં એપલનો ફોન 1.5-2 લાખનો અને બ્રાન્ડેડ કપડાં પહેરેલા હશે, પણ એમને હેલ્થ માટે પૈસા નથી દેવા એટલે એ ડોક્ટરને લૂંટારો કહેશે. બીજું કે જ્યારે એમને રિઝલ્ટ થોડું ઓછું મળશે ને અને પૈસા પૂરા આપવા પડશે ત્યારે પણ એમ કહેશે કે તમે લૂંટારા છો. એટલે તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ છો કે કોઈ બી બ્રાન્ડેડ કપડાની શોપ પર જાઓ છો કે આઈફોન લ્યો છો ત્યારે તમે કોઈ વસ્તુ વિચારતા નથી કે મારે કેટલા પૈસા દેવા પડશે. હવે જ્યારે તમે તમારી હેલ્થ મેઇન છે તો એમાં તમે ઇન્વેસ્ટ જ નથી કરતા. તો હેલ્થ માટે તમે 100% પૈસા આપો, ત્યાં ડિસ્કાઉન્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. જ્યાં તમારે ડિસ્કાઉન્ટ કરવું જોઈએ અથવા તો જે ગૌણ વસ્તુ છે ત્યાં ડિસ્કાઉન્ટ કરો અથવા તો તે ન વાપરો, પણ હેલ્થ માટે અવશ્ય અમે કહીએ છીએ કે તમે પૂરેપૂરું 100% ધ્યાન આપો. થેન્ક યુ સો મચ ડૉક્ટર જયેશ. ઘણું બધું નવું જાણવા મળ્યું તમારી પાસેથી, ઘણા બધા નવા ઉપનામ બી જોવા મળ્યા. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને આ સેશન આજે આપણો એપિસોડ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.